આઈપીએલ 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું હતું। અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, જેમાં ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા કે જેના જવાબમાં ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ 196 રન જ બનાવી શકી હતી। ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે 104 રને આઈપીએલ ઇતિહાસમાં 100મી સદી ફટકારી હતી, તો ગિલ બાદ સાઈ સુદર્શને પણ 103 રન ફટકારી આઈપીએલની પોતાની કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી હતી। તો બંનેએ 210 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી। ત્યારે સીએસકે તરફથી તુષાર દેશપાંડેએ 2 વિકેટ લીધી હતી, તો સીએસકે તરફથી ડેરિલ મિશેલે 63 રન, મોઇન અલીએ 56 રન, તો એમએસ ધોનીએ 26 રન અને શિવમ દુબેએ 21 રન બનાવ્યા હતા, જ્યારે મોહિત શર્માએ 3 અને રાશિદ ખાને 2 વિકેટ લીધી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।